કંપનીમાં એ હેડ ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ તરીકે કામ કરે છે. તો આપણી પાસે કોમર્સના પ્રોફેસર છે, કોમર્સના અભ્યાસ સાથે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા વ્યક્તિ છે જે એકાઉન્ટ ફાઇનાન્સ મેનેજમેન્ટના કામમાં જોડાયેલા છે, અને એક BBA ના અભ્યાસક્રમ પછી બિઝનેસ ડેવલપમેન્ટના સેક્ટર સાથે જોડાયેલા વ્યક્તિ છે. તો આશા છે કે આજનું સેશન આપણે સારી રીતે કરીશું. પ્રશ્નોને આપણે ખુલ્લું મૂકીએ ત્યારે તમારા પ્રશ્નો પૂછશું. મોટાભાગના પ્રશ્નો ભીખાભાઈ સાહેબ અત્યાર સુધી જે ગ્રુપમાં આવ્યા હતા તેને એમના સેશનમાં વણી લેશે. તો ભીખાભાઈ સાહેબને હું સેશન હેન્ડ ઓવર કરું છું. થેન્ક યુ ગોવિંદભાઈ. આઈ એમ ઓડિબલ? સંભળાય છે ને? જી હા. હા. હજી 20 કેમ છે? યસ. સો જે રજીસ્ટ્રેશન છે એની સામે અત્યારે સંખ્યા ઓછી જોઈન થઈ છે. ખાલી 20 છે, એમાં 3-4 તો આપણે છીએ, માનો ને. કઈ વાંધો નહીં, 20 હોય કે આપણે સ્ટાર્ટ કરી છે. આપણે સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, જય વડવાળા, જય માતાજી. ગોવિંદભાઈએ પરિચય આપ્યો છે. મારું નામ BR રબારી, ખંભાત કોમર્સ કોલેજમાં એકાઉન્ટન્સીનો પ્રોફેસર છું. અને સૌથી પહેલા તો અભિનંદન આ 3-4 મિત્રોને. ગોવિંદભાઈ છે, હેમરાજભાઈ છે, ભાઈ રીતેશભાઈ નડિયાદવાળા છે, કે જેમણે આ એક સરસ આયોજન કર્યું. અને બીજા જે મિત્રો છે, ધરમસિંહભાઈ છે, આપણે હર્ષાબેન છે, જે એક્ટિવલી આપણને સપોર્ટ કરી રહ્યા છે. અને ભલે અત્યારે આપણે 20 છીએ, પરિણામ મળશે આપણને, બરોબર છે? મૂળ વાત પર આવી જવું હવે બહુ ઝડપથી, કારણ કે મને 30 મિનિટમાં પૂરું કરવાનું કીધું છે. એ અમારા માટે અઘરું છે. 60 મિનિટ બોલવા ટેવાયેલા છીએ હેમરાજભાઈ, પણ થઈ જશે પૂરું. મિત્રો, સૌથી પહેલા અભિનંદન કે તમે 12મું ધોરણ સામાન્ય પ્રવાહ જેને કહીએ છીએ, જનરલ સ્ટ્રીમમાં તમે પાસ કર્યું છે, અને કોમર્સના સબ્જેક્ટ સાથે પાસ કર્યું છે. હવે તમારા માટે ભણવું ને ગણવું બંને ચાલુ થાય છે. એકલા માર્ક્સ કામ નહીં ચાલે, એકલું ડાપણ નહીં ચાલે. સમજો ભાઈ. મોહિતભાઈ, સ્પીકર બંધ કરો. એકલું ભણવાનું નહીં ચાલે ને એકલું ડાપણ નહીં ચાલે. ડાપણ બહુ હોય ને ડિગ્રી નહીં હોય તો કોઈ ઉભા નહીં રાખે. ડિગ્રી હશે ને આવડત નહીં હોય તોય નહીં ચાલો. એટલે ખાસ ધ્યાન રાખજો. બીજી એક વાત આપણે ગ્રુપમાં શેર કરી છે અવારનવાર, ને છતાં રિપીટ કરું છું કે 15 યુનિવર્સિટી એવી છે, જે મેં આજે બપોરે એક ઇમેજ નાખી છે આપણા ગ્રુપમાં, કે જેમાં બીકોમ, હું ખાલી બીકોમની જ વાત કરીશ, કે બીકોમનું એડમિશન જીકાસ થ્રુ થવાનું 15 યુનિવર્સિટીની ગ્રાન્ટીન એડ કોલેજીસમાં જ એડમિશન લેવું હોય એના માટે છે. પછી તમે એવું કહી શકો કે ભાઈ કોઈ મહેસાણાનો હોય તો પેલી ખેરવા યુનિવર્સિટીએ એડમિશન આપી દીધું, વિદ્યાનગર વાળો કે CVM આપી દીધું, અને અમદાવાદ વાળો કે GLSમાં એડમિશન ચાલુ છે. એ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, એમને આ લાગુ પડતું નથી. જે લોકોને ગ્રાન્ટીન એડ જેને કહેવાય, સાદી ભાષામાં તમારી સમજણ માટે કહું, સરકારી, એક્ઝેક્ટ એવો અર્થ નથી, પણ તમે એવું સમજો કે સરકારી કોલેજોમાં એડમિશન લેવા માટે 15 યુનિવર્સિટીઓ જીકાસ થ્રુ એડમિશન આપશે. અને એની છેલ્લી લાઈન 18 તારીખ છે રજીસ્ટ્રેશન અને ફોર્મ સબમિશનની, એ ભૂલી નહીં જતા. એક સમાચાર એવા પણ છે કે હજી એમાં એક્સટેન્શન આવી રહ્યું છે, કારણ કે હજી કોલેજોએ માર્કશીટ, સ્કૂલોએ માર્કશીટ આપી જ નથી. એટલે આ બધા પ્રશ્નો ઉભા છે. આપણે એની રાહ નહીં જોવાની. જેવું કામ થાય, માર્કશીટ આવી જાય એટલે તરત આપણી જે ચોઈસ છે એ પસંદ કરી લેવાની. કઈ યુનિવર્સિટીમાં જવું છે, કઈ કોલેજમાં એડમિશન લેવું છે. ઘણી વાર એવું થાય છે કે છોકરીઓના કિસ્સામાં જોયું છે મારી કોલેજમાં, મેં કે છોકરીનું ફોર્મ ભરવા એનો ભાઈ જાય, બહેન બેનને કઈ ખાસ વાત થઈ ના હોય, ફોર્મ ભરી આવવાનું બસ. એ સાયબર કાફેમાં જાય. સાયબર કાફે વાળો નક્કી કરે કે તમારે અમદાવાદ ભણવાનું છે, માણસા ભણવાનું છે, ગાંધીનગર ભણવાનું છે કે વિદ્યાનગર ભણવાનું. જરાક એ ક્લિયર રહેજો જેને એડમિશન લેવાનું છે. એકવાર ક્રમ અપાઈ ગયો, એડમિશન થઈ ગયું, પછી પ્રશ્નો બધા થાય છે. રસ્તા નીકળે છે કે જ્યાં એડમિશન મળે ત્યાં ના લો તો પાછળની કોલેજમાં તમારો અધિકાર ખુલ્લો રહે. પણ તમારે જ્યાં લેવું છે એ સિલેક્ટ જ નથી કરી તો શું? એટલે મેક્સિમમ કોલેજ સિલેક્ટ કરવાની. એટલે જીકાસને લઈને આટલી જ વાત મારે કરવી હતી કે ખાસ ધ્યાન રાખજો કોલેજની પસંદગીમાં, મીડિયમની પસંદગીમાં, અને તમારે શું કરવું છે, કયો કોર્સ કરવો છે.
કોમર્સ પછીના ઓપ્શન્સની વાતો છે 12 ધોરણ પછીના. તો 12મા ધોરણ પછીનું સૌથી પોપ્યુલર જે ચાલે છે ટ્રેડ કે ટ્રેન્ડ જે ગણો તે એ બીકોમ નો છે. બેચલર ઓફ કોમર્સ એ હવે 4 વર્ષનો કોર્સ થઈ ગયો છે, જેને હવે બીકોમ ઓનર્સ એવું બોલાય, 4 વર્ષનો ડિગ્રી કોર્સ. આમાં એવું હતું કે ભૂતકાળમાં અને ઘણા પ્રશ્નો બીજા હતા અને સરકારની નવી પોલિસી આવી છે એટલે આપણી પાસે કોઈ ચોઇસ પણ નથી કે ફોરેન ભણવા જવું હોય તો ડિગ્રી 4 વર્ષની માંગતા હતા. એટલે હવે બધા જ બેઝિક કોર્સ જે છે બીકોમ, બીએસસી, બીએ એ બધા 4 વર્ષના કરી દીધા. એટલે તમારે 4 વર્ષ માટે કોલેજમાં જવાનું છે. અને હજુ ત્યાં આવે છે કે સ્કૂલ કરતા કોલેજનું બર્ડન ચોપડે ઓછું દેખાય છે. સ્કૂલમાં 5 કિલોની બેગ લઈને જતા હતા અને કોલેજમાં કદાચ 2 ચોપડા લઈને જાવ એવું બને, પણ સહેજ પણ એને લાઇટલી ના લેતા, કારણ કે આ 4 વર્ષ તમારી દિશા અને દશા બંને નક્કી કરશે. જો અહીં ચૂક્યા તો જિંદગી આખી પસ્તાવાનું આવશે, એટલું ધ્યાન રાખજો. બેચલર ઓફ કોમર્સ એ પહેલો કોર્સ છે. એ કોર્સ કરવા માટે તમારે 10+2 સ્ટાન્ડર્ડ એટલે લગભગ બધા 12મા ધોરણ પાસ એ મેથ પેટર્નમાં પાસ થયેલા હોવા જોઈએ. ત્યાં 2 વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું છે. એક તો તમારા સબ્જેક્ટના સિલેક્શનમાં એડવાન્સ એકાઉન્ટન્સી જ રાખવાનું, એટલે બીકોમ વિથ એકાઉન્ટ એવું કહેવાશે. ઓપ્શન છે બીજા, બીકોમ વિથ સ્ટેટિસ્ટિક્સ થવાય, બીકોમ વિથ મેનેજમેન્ટ થવાય, બીકોમ વિથ કમ્પ્યુટર થવાય. પણ જ્યારે બીકોમ કરો છો તો પછી વાત એકાઉન્ટન્સીની જ રાખવાની. કોમ્પ્યુટરમાં જવું હોય તો વધારે સારું ઓપ્શન બીસીએ છે. બીકોમ કરતા બીસીએ કરો કોમ્પ્યુટરમાં કરિયર બનાવી હોય તો. બીજી વાત પર આવું છું, પછી આપણે ઓપ્શન આપીશું તમારે કોઈ પ્રશ્ન હોય તો. તો એક વસ્તુ આ ધ્યાન રાખવાની કે એડવાન્સ એકાઉન્ટન્સીમાં એડમિશન લેવાનું, જેને આપણે મેજર સબ્જેક્ટ કહેવાય, MAJOR. ઘણાને તકલીફ હોય, યાદ ના રહેતું હોય તો નોટ પેન લઈને બેસજો. મેજર સબ્જેક્ટ એડવાન્સ એકાઉન્ટન્સી. ને બીજું ધ્યાન રાખવાનું તમારું મીડિયમ કયું રાખવું છે. જો નાની કોલેજ હોય, નાના સેન્ટરની કોલેજ હોય તો કોઈ ચોઇસ નથી અને ગુજરાતી મીડિયમ જ હશે. પણ થોડાક મોટા સેન્ટરમાં આવવું હોય કે તમે રહો છો એ મોટું સેન્ટર હોય તો 2 મીડિયમના ઓપ્શન તમારી જોડે હશે, ગુજરાતી અને ઇંગ્લિશ. હવે તમારે નક્કી કરવાનું કે તમારે ગુજરાતી મીડિયમ રાખવું છે કે ઇંગ્લિશ મીડિયમ રાખવું છે. આગલા વિડીયોમાં મેં કહ્યું હતું ને, તમારી પાસે પહોંચ્યો ના પહોંચ્યો મને ખબર નથી, પણ કેટેગરી એ રીતની બનાવવાની તમને તમારા લેવલની ખબર હોવી જોઈએ. 80-90% વાળા છો, 60 થી 80 વાળા છો અને 60 થી નીચે વાળા છો, તો એ આપણી મર્યાદાને ધ્યાનમાં રાખીને ભાઈબંધ કે બહેનપણીએ ઇંગ્લિશ મીડિયમ લીધું એટલે આપણે ઇંગ્લિશ લઈ લેવું એવું જરૂરી નથી. એને ના લીધું એટલે આપણે નહીં લેવું એવું નહીં. મીડિયમનું ઇમ્પોર્ટન્સ છે જ, નથી એવું નથી. પરાણે ખેંચાઈ જાય, પેલી કહેવત છે ને, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. પાછળથી મીડિયમ ચેન્જ કરવું અઘરું છે, ઘણી કોલેજો કરવા દેતી નથી. એટલે મીડિયમની પસંદગી અને સબ્જેક્ટની પસંદગી બીકોમમાં આ 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તમારો બધો ફોકસ હશે એકાઉન્ટન્સી પર. તમે 12મા 11મા એક એકાઉન્ટનું પેપર ભણીને આવ્યા છો, કોલેજમાં તમારે 2 કે 3 પેપર દરેક સેમેસ્ટરમાં આવશે. વાર્ષિક પેટર્ન જતી રહી. સેમેસ્ટર તમે એડમિશન લીધું, જૂન જુલાઈમાં ભણવાનું ચાલુ થયું, ઓક્ટોબરમાં એક્ઝામ આવીને ઉભી રહેશે, પહેલું સેમ પૂરું. એની 22 ક્રેડિટ થાય છે ભેગી. એ ક્રેડિટ ભેગી કરતું જવાનું હોય છે. પછી બીજી પણ વાત કરીશું કે તમારા દરેક સબ્જેક્ટ સાથે ક્રેડિટ જોડાયેલી આવશે. મેઇન સબ્જેક્ટની 4 ક્રેડિટ હોય. 2 એકાઉન્ટના પેપર ગણો તો 4 દુ 8 ક્રેડિટ થાય. જેને તમે 11માં BA કહેતા હતા કે BO કહેતા હતા, એ પણ છે અહીંયા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, એની પણ 4 ક્રેડિટ આવશે. સ્ટેટિસ્ટિક્સ કે ઇકોનોમિક્સ લેશો એની ક્રેડિટ આવશે. બીજા માઇનોર સબ્જેક્ટ આવશે 2 ક્રેડિટ વાળા. એટલે દરેક સેમિસ્ટર પાસ કરશો એ પ્રમાણે તમારી ક્રેડિટ તમારા એબીસી એકાઉન્ટમાં, હવે તો બધાનું કમ્પલસરી થઈ ગયું છે, એબીસી એકાઉન્ટમાં જમા થતી જશે. જેમ બેંકમાં પૈસા જમા કરીએ એમ દરેક સેમેસ્ટરની ક્રેડિટ તમારા એબીસી એકાઉન્ટમાં જમા થતી જશે. દુનિયાના કોઈ પણ ખૂણે જ્યારે પણ એબીસી ખોલશો તમારી ક્રેડિટ ત્યાં બતાવશે. ડોક્યુમેન્ટનું મહત્વ આવે એટલું નહીં રહે, તમારી એબીસી ક્રેડિટ જ બોલશે કે તમારી ક્રેડિટ કેટલી છે, ક્રેડિટ સ્કોર કેટલો થાય છે. ભવિષ્યના જે કોર્સ છે બીકોમ પછીના, બીબીએ પછીના, બીસીએ પછીના, એ બધા કોર્સ અને એલિજિબિલિટી બીજા કોર્સ માટેની, ફોરેન કે કઈ જવા માટેની, એ બધામાં હવે ક્રેડિટ ગણાશે તમારી, કે તમારી ક્રેડિટ સ્કોર કેટલો છે.
એટલે બીકોમમાં મીડિયમ અને સબ્જેક્ટ એકાઉન્ટન્સી જ પસંદ કરવાનું. પછીના જે ઓપ્શન્સ છે એમાં છે કે ભાઈ તમારે આંકડાશાસ્ત્ર લેવું છે, સ્ટેટિસ્ટિક્સ કાં તો કોમ્પ્યુટર સાયન્સ લેવું છે. દરેક કોલેજો પોતાની રીતે ઓફર કરતી હોય છે, એટલે એ સિલેક્શન તમારી કોલેજ શરૂ થાય પછી આવશે. 12મા ધોરણ પછી બીજો એક પોપ્યુલર કોર્સ છે BBA, બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એટલું યાદ રાખજો કે જેની આગળ આવે બી લાગે છે બધા કોર્સ 4 વર્ષના છે. એટલે તમારામાંથી ઘણા મેં ગ્રુપમાં વાંચ્યું કે ક્વેરી મૂકી છે કે BBA કરવું સારું કે બીકોમ કરવું સારું. એક વસ્તુ સાંભળી લો, કોમર્સ કરવું હોય તો બીકોમ સૌથી સારું છે. BBA ની ટીકા નથી કરતો. 12મા ધોરણમાં 11મા ધોરણમાં જો તમને એકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સ વધારે ગમતું હતું તો તમારા માટે બીકોમ સારું છે. તમને થિયરીના સબ્જેક્ટ વધારે ગમતા હતા, BA કે BO, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એનો અર્થ એવો થયો કે તમારો જોગ ગણતરીને બદલે વાંચવા પર વધારે છે, એટલે એ જશે BBA માં. બંને કોમર્સના છે, તો સમજો એનો ભેદ સમજો. એકાઉન્ટન્સી સ્ટેટ વાળા માટે વધારે પ્રિફરેબલ બીકોમ છે અને બીજા માટે BBA છે. BBA નો ક્રેઝ આવે પહેલા જેવો રહ્યો નથી. પહેલા હતું, ઠેર ઠેર કોલેજો ખુલી ગઈ હતી, પણ હવે એટલું નથી રહ્યું. બીજી વસ્તુ, ગુજરાતની 2-3 કોલેજોને બાદ કરતા બધી જ કોલેજોમાં BBA સેલ્ફ ફાઇનાન્સ નો કોર્સ છે. સેલ્ફ ફાઇનાન્સ છે તો એની ફી પણ ધ્યાનમાં રાખવાની. ત્રીજી વસ્તુ, બીકોમ પછી MBA થવાય, BBA પછી MBA થવાય. બીકોમ વાળાને 2 સ્કોપ અત્યારે છે, પછી હું 3 બતાવીશ. બીકોમ પછી MCOM થાવ, બીકોમ પછી MBA થાવ, બીકોમ પછી MCA થાવ. BBA કરો તો પછી તમારી પરિસ્થિતિ એ થાય કે તમારા માટે MBA એકલું જ છે. BBA પછી MCOM નથી થવાતું. કાલે સવારે જોબ કરવી છે, ટીચર પ્રોફેસર બનવું છે, તો બીકોમ અને MCOM કે બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રીના કોર્સ એક સરખા હોવા જોઈએ. ક્રોસ કરો એ નહીં ચાલે. અત્યારે ભલે દેખાતું, અત્યારે તો એવું છે કે ભાઈ બીકોમ વાળો હિન્દી લઈ શકે, એની કોલેજ આપે તો એ ના પડાય. જે ટ્રેક પકડ્યો છે એને રિલેવન્ટ સબ્જેક્ટ જ કરાય. એન્જિનિયરિંગ વાળો PTC કરવા જાય એ ઠીક નથી, સમજાય છે? એટલે એ ટ્રેક પકડજો કે એકાઉન્ટ તો પછી એકાઉન્ટ, થિયરી તો પછી થિયરી. એટલે બીકોમ પહેલી ચોઈસ, મીડિયમ સબ્જેક્ટનું ધ્યાન રાખો. પછી આવશે BBA, એમાં પણ એકાઉન્ટનું પેપર આવશે, પણ એની મર્યાદા છે, વધારે ફોકસ થિયરી પર આવશે. એ પછી માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, સપ્લાય ચેન મેનેજમેન્ટ, પર્સનલ મેનેજમેન્ટ, બધું જ મેનેજમેન્ટ ભણવાનું આવશે. મોટા ભાગના પેપર મેનેજમેન્ટ આવશે અને છેલ્લા વર્ષમાં પ્રોજેક્ટ આવશે. ત્રીજું ઓપ્શન છે BCA નું. એ પણ સારું છે. જેનું સ્ટેટ ઇંગ્લિશ સારું છે, જેને કમ્પ્યુટરમાં કરિયર બનાવી છે, એ BCA સારું ઓપ્શન છે. મેં આજે હમણાં જ કલાક પહેલા સર્ચ કર્યું, બધી જ કોલેજોમાં લગભગ BCA ની વાર્ષિક ફી 1,20,000 રૂપિયા છે. વર્ષે ફી 1,20,000 રૂપિયા, એ ધ્યાનમાં રાખવાનું. BCA કરો તો એટલું કહી રાખવું અત્યારથી કે MCA કરજો જ. એકલું BCA પકડીને બેસી નહીં રહેતા, એકલું બીકોમ કરીને બેસી નહીં રહેતા, એકલું BBA કરીને બેસી નહીં રહેતા. પછી છોકરાઓએ પૂછ્યું છે કે બીકોમ LLB નો કોર્સ થાય. 2 ઓપ્શન છે. બીકોમ ના 4 વર્ષ કરીને LLB ના 3 કરો. હવે આવનારા વર્ષમાં શું ચેન્જ આવે છે, આ પહેલી બેચ ચાલી રહી છે, એટલે LLB નો કોર્સ કેટલા વર્ષનો રહેશે અત્યારે એમ માનીને હું ચાલુ છું કે 3 વર્ષનો જ રહેશે. તો બીકોમ ના 4 વર્ષ અને LLB ના 3 વર્ષ, 7 વર્ષે તમે વકીલની ડિગ્રી લઈને બહાર પડો. વકીલ થઈને નહીં, વકીલ બનવા માટે બીજી પ્રોસિજર હોય છે, એની એન્ટ્રન્સ હોય છે, બાર કાઉન્સિલ લેતી હોય છે, સનદ લેવી પડે, લાયસન્સ જેને કહીએ લેવું પડે, પછી વકીલની પ્રેક્ટિસ થાય, ડિગ્રી મળી જાય 7 વર્ષ. પણ હવે ઇન્ટિગ્રેટેડ કોર્સિસ જે ચાલે છે એમાં 4+2, 4+3, 3+3, 3+2 એવી રીતે પણ આપે છે એ લોકો એડમિશન. એટલે એ જે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એ આખો જ બીકોમ LLB, જ્યારે તમે બહાર નીકળો ત્યારે સીધા LLB થઈને જ બહાર નીકળો, અલગથી વચ્ચે કોઈ પ્રોસેસ નહીં કરો. બીકોમ પછી LLB કરવા જાય અને બીકોમ પૂરું કરે, પછી લો કોલેજમાં જાય, લો કોલેજમાં LLB નું એડમિશન લે, પછી લો પૂરું કરે. એ 2 ટુકડે થશે. જે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એ બીકોમ LLB નો ભેગો કોર્સ છે,
એક બીકોમમાં એડમિશન લીધું તમે સીધા જ વકીલ થઈને બહાર નીકળશો, વકીલની ડિગ્રી લઈને બહાર નીકળશો. આ ત્રીજું ઓપ્શન છે. ચોથું, પછી છોકરાઓ ઇન્ક્વાયરી મૂકી છે કે બીકોમ ની જોડે જોડે સીએ થવાય, બીકોમ ની જોડે જોડે સીએસ થવાય, બીકોમ ની જોડે સીએમએ થવાય. આ બધું જ થવાય, શરત એટલી કે તમારામાં એટલી મહેનત કરવાની તૈયારી અને તમારી ત્રેવડ હોશિયારી હોવી જોઈએ. જેનું સારું રિઝલ્ટ છે, ખૂબ સારું રિઝલ્ટ છે, એકલું બીકોમ પકડીને ના બેસી દે, જોડે જોડે ફાઉન્ડેશન કોર્સ ચાલુ કરી. ફાઉન્ડેશન કોર્સ થવાથી ફાયદો એ થશે કે એક બાજુ સીએ ચાલશે, એક બાજુ બીકોમ ચાલશે. સીએમાં જે સબ્જેક્ટ આવશે મોટાભાગના બીકોમમાં આવશે, એટલે કવર થશે. બીકોમમાં થોડીક મહેનત ઘટશે, સામે સીએ ચાલુ રહેશે. પણ બધા સીએ કરી શકવાના નથી, બધાની શોખ પણ નથી, તૈયારી પણ નથી. હોશિયાર હોય ને ગણન ના કરવું હોય તો એની ચોઈસની વસ્તુ છે, એની પસંદગીની વસ્તુ છે. કરવું ના કરવું એને વિચારવાનું છે. પણ જો હોશિયાર હો ને સીએ કરવાના જ હો તો એટલું ધ્યાન રાખવાનું કે તમારે બીકોમમાં એડમિશન લો એની જોડે જો શક્ય હોય, તૈયારી હોય તો મોટા સેન્ટર, ફરી એકવાર કહું છું, મોટા સેન્ટરમાં જ એડમિશન લેવું પડશે. એ પછી અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, હું તો આ ચાર જ કહું છું ને એમાંય અમદાવાદ પહેલું, બરોડા બીજા નંબર પર. એટલું સારું એટમોસ્ફિયર મળશે, સારા કોચિંગ મળશે ત્યાં. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે બીકોમ ની જોડે જે લોકો સીએ ફાઉન્ડેશન કરવા માંગે છે એ ફાઉન્ડેશનના પેપર 4 આવે છે, એની વેબસાઇટ પર જજો, બધું ક્લિયર છે. લગભગ 12,000 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી છે અને અમદાવાદ બરોડાના કોચિંગ સેન્ટરમાં 35,000 થી 50,000 રૂપિયા એની ફાઉન્ડેશનની કોચિંગ ફી ચાલે. કોચિંગ કરવું ના કરવું એ તમારી મરજીની વાત છે, પણ મીડિયમ ચેન્જ કરીને જાઓ છો, અઘરો કોર્સ લો છો તો કોચિંગ ક્યાંક ને ક્યાંક જરૂર પડશે, એટલું ધ્યાન રાખજો. એટલે બીકોમમાં જેના એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આવ્યા છે એ છોકરા છોકરીઓ માટે આ બહુ સારું ઓપ્શન છે કે બીકોમ ની જોડે સીએ ફાઉન્ડેશન કરો. કોઈને એવું હું પછી ટાઈમ આપું છું પૂછવા માટે. કઈ પણ સવાલ હોય નોંધી રાખો, આપણું સેશન પતે પછી હું ટાઈમ આપીશ, વચ્ચે ડિસ્ટર્બ નહીં કરું. એટલે આ વસ્તુ એક છે કે આ તૈયારી આ રીતની રાખવી પડશે. ફાઉન્ડેશન ફાયદો શું થાય? બીકોમ કર્યા પછી એ સીએ થવાય. જોડે કરવાથી શું ફાયદો થાય? તો બીકોમ ના 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષના બીકોમ કરો એટલે સીધું સીએ માં ઇન્ટરમાં એડમિશન તમને મળી જાય. ઇન્ટર થાવ, ફાઇનલ થાવ. બહુ હોશિયાર છોકરો હોય ને તો બીજા 4 વર્ષ થાય, બહુ હોશિયાર હોય તો. એટલે 12મા પછી 8 વર્ષે સીએ થવાય. પણ જો તમે ફાઉન્ડેશન કરો છો તો આ બાજુ બીકોમ નું પહેલું વર્ષ પતે છે અને તરત ને તરત તમે ફાઉન્ડેશન ક્લિયર કરી દીધું 1 વર્ષમાં. તો જ્યારે તમે સેકન્ડ યર કોલેજમાં આવો છો એ વખતે તમારી ઇન્ટર્નશિપ ચાલુ થઈ જાય. એટલે એવું બને કે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોશિયાર છોકરો છોકરી હોય ને તો બીકોમ થાય ને એના 6 મહિનામાં સીએ થઈને બહાર નીકળે. 12મા પછી સીએ કરવા માટે ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ. બીકોમ પછી કરવું હોય તો ફાઉન્ડેશન નથી કરવાનું, સીધું જ ઇન્ટર અને ફાઇનલ. પણ 4 + 4 8 વર્ષ થાય અને અહીંયા 5 વર્ષમાં હોશિયાર છોકરો છોકરી હોય તો 5 વર્ષમાં સીએ થઈને બહાર પડી શકે. આ ફાયદો એનો, જોડે કરવાનો. બીકોમ ની જોડે જોડે સીએમએ પણ થવાય, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. પહેલા એના ICWA કહેતા હતા, હવે એનું નામ થઈ ગયું CMA, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. એ પણ કોર્સ સીએ પછીનો છે. સીએ ને સોનું કહીએ તો સીએમએ ને ચાંદી કહેવાય. ગવર્મેન્ટની ભરતીમાં ક્લાસ 1 એકાઉન્ટિંગ ઓફિસરની ભરતીમાં સીએ ને સીએમએ બેની વેલ્યુ સરખી જ છે. સરકાર એમાં ભેદ નથી કરતી. બજારમાં છે પણ સરકારમાં નથી. સરકારમાં સીએ અને સીએમએ બંનેને એક સાથે ચલાવે છે. ઘણા છોકરા શું કરે છે, બીબીએ કરે, એમબીએ કરે, એમબીએ માં જઈને પાછું ફાઇનાન્સ રાખે. તો એમબીએ માં જઈને જો ફાઇનાન્સ રાખવું હતું તો પહેલેથી પહેલા એકાઉન્ટ જ ભણવું હતું ને, તો બીકોમ જ કરવું હતું, એમકોમ જ કરવું હતું ને, કે સીએ કે સીએમએ કરવું હતું. ત્રીજું ઓપ્શન છે તમારી જોડે CS, કંપની સેક્રેટરી. હવે કંપની સેક્રેટરી માટે તમારે એ પણ આ જ પ્રોસિજર સેમ.
બીકોમ થઈને જશો તો પછી ઇન્ટરમાં જવાનું, ફાઇનલમાં જવાનું. બીકોમ ની જોડે જોડે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ચાલે એનો 12મા ધોરણ પછીનો, એ કરી દો તો 1 વર્ષમાં તમે સીધા ઇન્ટરમાં જતા રહો. આ બાજુ સેકન્ડ યર ચાલુ થાય કોલેજનું અને પેલી બાજુ તમે સેકન્ડ યરમાં એટલે પેલા ઇન્ટરના સીએસમાં જતા રહો છો. પણ આ સીએસ કંપની સેક્રેટરી, સીએમએ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ અને સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ કોર્સ બધા માટે નથી. આપણી મર્યાદા ધ્યાનમાં રાખવાની આપણને ખબર હોવી જોઈએ. બધા કોમર્સ વાળાને સીએ થવું નથી હોતું. કોઈ તલાટી થવું હોય, કોઈ પોલીસમાં જવું હોય, કોઈ ગવર્મેન્ટમાં જવું હોય. ગવર્મેન્ટ ભરતીની પણ કેટલાક ક્વેરી હતી તો એ પણ કહી દઉં કે કોમર્સનો કોર્સ માનો છો એટલો સહેલો નથી અને ફેલ થાવ એટલો અઘરો નથી. જો તમે મેનેજ કરી શકતા હોય, કોલેજ 2-3 કલાકનું કોલેજનું ને 4-5 કલાકનું આ ભરતી પરીક્ષાઓની તૈયારી, તો કંઈ જ ખોટું નથી. બહુ સારું કામ તમે કરી રહ્યા છો. વાત આવે પેલી ક્રેડિટ પર હું પાછો આવું છું કે તમારી ક્રેડિટ જે સ્ટાર્ટ થાય છે, મૂળ વાત પાછી આવી જાય કે તમારે 12મા પછી બીકોમ, બીબીએ, બીસીએ, બીકોમ ની જોડે ઇન્ટિગ્રેટેડ કોર્સિસ છે, ખાસ કરીને બીકોમ એલએલબી, સીએ, સીએસ, સીએમએ, આ બધા જ કોર્સિસની જરૂર છે માર્કેટમાં એટલી જ છે. મેડિકલની જેમ જરૂર છે કે માણસ જીવતો રહેશે ત્યાં સુધી ડોક્ટરની જરૂર પડવાની, એમ જ્યાં સુધી પૈસો રહેશે ત્યાં સુધી કોમર્સ વાળાની જરૂર પડવાની. સવાલ એ છે કે તમારે તમારી પોતાની સ્કિલ, પોતાની આવડત ડેવલપ કરવી પડશે. પેલું મેં કીધું ને કે દર વર્ષે તમારી ક્રેડિટ જમા થતી જશે. એ ક્રેડિટને મોટી કરવા માટે બીજું પણ ઓપ્શન છે ઓનલાઈન. હવે ઓડીએલ મોડ ચાલુ થયો, ઓરલ એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ, ઓડીએલ. એટલે આજના જ પેપરમાં આવશે, આવતીકાલે આવશે. ગુજરાત યુનિવર્સિટીએ અને બધી યુનિવર્સિટીએ ચાલુ કર્યું છે કે તમે પેરેલલ 2 ડિગ્રી લઈ શકો. હવે 12મા ધોરણ પછી 2 ડિગ્રી એક સાથે, એક રેગ્યુલર કોર્સ કોલેજમાં જઈને આવો ને ભણો એ રીતે, અને બીજું ઓડીએલ મોડ, ઓરલ એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડ છે કે તમે જોડે જોડે, પહેલા આવું નહોતું, એક સાથે 2 ડિગ્રી નથી મળતી, ગમે તે એક જ ડિગ્રી ગણાય, ઇનવેલિડ ગણાતું હતું. હવે સરકાર ફ્લેક્સિબલ બની છે, એક સાથે 2 ડિગ્રી. એટલે એક બેઝિક કોર્સ કરો બીકોમ વાળો, બીજો આવો ઓનલાઈન મોડ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેલી કે એકાઉન્ટિંગ સોફ્ટવેરના કોર્સિસ હોય એ જોડે જોડે કરતા રહો. તો શું થશે કે તમારી ક્રેડિટ એ પણ જમા થતી જશે. કે તમારો ભાઈબંધ કે તમારી બેનપણીના 1 સેમેસ્ટર પછી 22 ક્રેડિટ જમા થશે. તમે આવો કોઈ કોર્સ કર્યો હશે 5-7 ક્રેડિટ વાળો, તો બધાની 22 ક્રેડિટ જમા થાય. તમે એક્સ્ટ્રા 6 લીધી, તમારી 28 ક્રેડિટ જમા થશે. જેટલી ક્રેડિટ જમા થતી જશે, જેમ બેંક બેલેન્સ વધતું જાય એવી રીતે તમારું આ જે એકેડેમિક બેલેન્સ વધતું જશે એ ભવિષ્યમાં કામનું છે. એટલે આ ઓપ્શન એક સારું છે કે એક મેઇન કોર્સ પકડી લો અને સાઈડમાં આવો જે રિલિવન્ટ હોય. અત્યારે જરૂર છે ફોરેન્સિક સાયન્સ જેવું છે, મેં કહ્યું એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવું છે. કોમર્સ પકડ્યું છે તો ટેલી છે કે એસએપી નું સોફ્ટવેરને લઈને કોઈ ડિગ્રી આપે છે, સર્ટિફિકેટ આપે છે, તો એ પણ જોડે જોડે ચાલુ કરી દો. તમારે શું કરવું છે અત્યારથી નક્કી થઈ જશે. રખડી ખાવાનું ભૂલી જજો, એ જમાનો હવે ગયો, રખડ્યો એ ગયો કાયમ માટે. પૈસાથી કામ નથી થતું, લાગવગથી નથી થતું, ડિગ્રી જોઈશે, ક્વોલિફિકેશન જોઈશે. એટલે કોલેજ એટલે રખડપટ્ટી એ ભૂલી જજો. હવે એ માન્યતા ખોટી જ હતી, પહેલાય ખોટી હતી, ને જે રખડ્યા એ હજુ રખડ્યા જ. એટલે આ ખાસ ધ્યાન આ રાખજો. નવી વસ્તુ બીજી કોલેજમાં આવશે, કદાચ ઘણી સ્કૂલોમાં હતું પણ ખરું, એનસીસી, એનએસએસ અને સ્પોર્ટ્સ. જે લોકોને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, છોકરાઓને, છોકરીઓને ખાસ કહું છું કે યુનિવર્સિટીની ટીમ કોઈ પણ ઇવેન્ટમાં, ગેમમાં તમે સિલેક્ટ થાવ છો, સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ જેમાં થાવ છો, એમાં યુનિવર્સિટીની ટીમમાં સિલેક્ટ થઈને ઇન્ટર યુનિવર્સિટી જો ક્યાંક રમી આયા, એ કાગળિયું બહુ જ કામનું છે. અને જો સારું પરફોર્મન્સ હોય તો સ્ટેટની ટીમમાં ક્યાંક સ્ટેટને રિપ્રેઝેન્ટ કરો છો, ને એક્સ્ટ્રા ઓર્ડિનરી છોકરો હોય તો નેશનલની ઉપર ઇન્ટરનેશનલ લેવલે ક્યાંક રમી આવશે. એ કાગળ કામનું છે. રમવાનું બધું નકામું નથી, એટલું યાદ રાખજો. રમવાનું જયારે કાગળિયું લઈને આવે છે, સર્ટિફિકેટ લઈને આવે છે, તો એની વેલ્યુ વધી જાય છે. નાઇટ મેચમાં આખી રાત રમવું એનો મતલબ નથી, પણ યુનિવર્સિટીની ટીમમાંથી 2 ગેમ રમી આયા, એ કાગળિયું કામનું છે, એટલું યાદ રાખજો. એટલે આ પણ જોડે જોડે જોઈશે, એકલું ભણવાનું પૂરતું નથી. આ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. એટલે ફરી એકવાર ઝડપથી બોલી જાઉં છું, બીકોમ, બીબીએ, બીસીએ,
બીકોમ ઇન્ટિગ્રેટેડ કોર્સિસ, આવા પ્રોફેશનલ કોર્સિસ, એની જોડે જોડે MOOCs મૂક્સ નામના કોર્સિસ જે મેં ઓનલાઈન કીધા, સ્વયં નામનું પ્લેટફોર્મ છે, SWAYAM સ્વયં. ત્રીજું, તમે જે યુનિવર્સિટીમાં એડમિશન લેશો લગભગ એ યુનિવર્સિટી આ વર્ષથી ચાલુ થશે આવા કોર્સિસ ઓફર કરશે. એટલે એવો એક નાનકડો કોર્સ દરેક ટર્મમાં કરતું રહેવાનું, તમારી ક્રેડિટ ઓવરઓલ વધતી જશે. બરોબર છે. આપણે આ પ્લેટફોર્મ પર મળવાનું જ છે, મળતા રહીશું, ગ્રુપમાં છીએ, પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. અને મેં કીધું એમ કે થોડું પ્રેક્ટિકલ બનવું પડશે. ડિગ્રી નહીં ચાલે, ડાપણ પણ નહીં ચાલે, બે જોઈશે. એક નાનકડી વાત કરીને આપણી સેશન પૂરું કરીએ છીએ, પછી સવાલ જવાબ પૂરા ચાલુ કરીએ છીએ. એક મારવાડી શેઠ હતા, એમણે જાહેરાત આપી કે સીએ જોઈએ છે, અમે સીએ જોઈએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે. શેઠ પોતે બહુ ભણેલા નહીં, પણ ધંધો બહુ મોટો હતો. સીએ જોઈએ છે કીધું એટલે બીજો સવાલ ના હોય, સીએ જોઈએ એટલે સીએ જ જોઈએ. પછી MBBS વાળો અરજી ના કરે, એ ડાપણની વસ્તુ છે. 6 જણાએ અરજી કરી. મોટો હોલ હતો આખો, એની અંદર શેઠ એકલા જ બેઠેલા. બધા ઉમેદવારને 12 લાઈનમાં બેસાડ્યા, એક પછી એકને અંદર મોકલવાના હતા. એટલા મોટા હોલમાં શેઠ એકલા બેઠેલા, ટેબલ ખુરશી નાખીને, દરવાજા બારી બારણા બધું બંધ. પહેલો ઉમેદવાર અંદર આવ્યો. હવે આઈઓએસી જ છે, મને તમને ખબર છે, એટલે બીજું કશું બોલવાનું ના હોય એમાં. એને શેઠે એક જ સવાલ પૂછ્યો કે 2 અને 2 કેટલા થાય? એટલે પેલો હસ્યો મનમાં કે આ મૂળ તો અભણ શેઠિયો છે, અને કઈ ખબર પડતી નથી, પૈસાના જોરે ધંધો લઈને બેઠો છે અને મારી મુશ્કેલી કરે છે. શેઠ 2 ને 2 4 જ થાય ને કે સારું જાઉં. રહું કે જવું? તો કે ના, ઘેર જ જાઉં. તો બહાર નીકળ્યો ધુઆ પુઆ થઈ. યાર કેવો માણસ બેઠો છે, સીએ ની ભરતી કરવા બેઠો છે, અને કે 2 ને 2 કેટલા થાય? તો બહાર બેઠેલા પૂછ્યું કે તે શું કીધું? તો કે 4. તો કે તને શું કીધું? તો કે ઘેર જવાનું કીધું. બીજા નંબર વાળો ગયો, એને આ જ સવાલ પૂછ્યો, 2 ને 2 કેટલા થાય? તો એને ખબર હતી કે શેઠ શું કહે છે, અને 4 બોલે છે અને કાઢી મૂકે છે. એટલે એને એવું કીધું કે સાહેબ, સરવાળો કરો તો 4 થાય, ગુણાકાર કરો તો 4 થાય, બાદ બાકી કરો તો 0 થાય, અને ભાગાકાર કરો તો 1 થાય. શેઠ કે જાઓ આવજો. એ બબડતો બહાર નીકળ્યો. યાર આ કેવો માણસ છે, બધું સમજાવું છું તોય કે બહાર. શેઠમાં કઈ ખબર પડતી નથી. આવું બધું ચાલ્યું. જે ગયા બહાર આવે અને બધા પૂછે શું કહ્યું? એક નીકળ્યો કલાકાર, બીજો અંદર ગયો. શેઠે જ સવાલ પૂછ્યો, 2 ને 2 કેટલા થાય? સાંભળજો, આખી સિચ્યુએશન જોજો. હોલમાં બીજું કોઈ બેઠું જ નથી, શેઠ એકલા જ છે. તોય આ માણસ ગયો એમની નજીક અને કાનમાં જઈને કહે છે, તમારે કેટલા કરવા છે? શેઠ કહે છે, યુ આર સિલેક્ટેડ. શેઠ ગાંડો નહોતો. કાનમાં જઈને કહેવાનો મતલબ મારો સમજો છો? આમે કોઈ સાંભળવાનું નહોતું, પણ કાનમાં જઈને કીધોનો મતલબ એ થયો કે જે વાત છે આપણા બે વચ્ચે ખાનગી રહેશે. સાહેબ તમારે કરવા છે કેટલા? એ બોલો, હું કરી આપું. થાય કશું નહીં. એને માપી લીધો કે ડિગ્રી વાળા બધા હતા, અક્કલ વાળો એક જ હતો. એટલે આ લેવલે 12મા ધોરણ પછી હવે જયારે કોલેજ કરી રહ્યા છો ને, તો ડિગ્રીની જોડે અક્કલ નથી એવું તો મારાથી ના કહેવાય. મારો સમાજ છે અક્કલ વાળો જ છે, પણ જે સાચી દિશામાં અક્કલ મેળવજો તો આ પ્રશ્નો નહીં આવે. જય વડવાળા, જય માતાજી. જેને કોઈ પ્રશ્ન હોય એ 1 બાય 1 આવે મને પૂછી શકે છે. આપણે કોલેજ જોડે યુપીએસ ની તૈયારી કરવી તો મેં કીધું ને બકા, થઈ શકે, કરી શકો તમે. એક જ મિનિટ, એકનો જવાબ પતવા દો. તમે કરી શકો છો, પણ તમે તમારી રીતે તમારા સબ્જેક્ટમાં પૂરી મહેનત કરીને. જો યુપીએસસી તમે બોલે એનો મતલબ એ થયો કે મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ તો જોઈશે જ. એટલે બીકોમ કરીને તમારે યુપીએસસી કરવું હોય તો બીકોમમાં સારું રિઝલ્ટ લાવવું પડશે. અને એની જોડે જોડે તમે કરી શકો છો, પણ ચોટલી બાંધીને બેસી જવાનું, બીજું બધું ભૂલી જવાનું. 4 વર્ષ બે સાથે કરો
જેવા ગ્રેજ્યુએટ થઈને બહાર પડશો આ બાજુ પ્રિલિમ આપશો કે જે આપશો એ તમે કરી શકો છો. મહેનત પુષ્કળ કરવી પડશે. એક જ સર, મિનિટ. સાહેબ, જે પણ એક મિનિટ બેન એક જ મિનિટ. જે પણ મિત્રો પ્રશ્નો પૂછે છે ને, તમે હેન્ડ રેઝ કરી શકો છો. હેન્ડ રેઝ કરો, પછી આપણે લઈએ અને નામ અને ગામ જણાવો એટલે ખ્યાલ આવે આપણને. ને ખબર પડે કે ક્યાંથી બધા આપણે ભેગા થયા છીએ. યસ. પાલડી કોચરબ ગામ. હા, અવાજ પાલડી કોચરબ ગામ. અચ્છા. હા, બોલો. અચ્છા, હવે કોલેજ જોડે યુપીએસ ની તૈયારી કરવાનો પ્રશ્ન હતો. હા, થઈ શકે. તમે કોચિંગ ક્લાસ જોઈન કરી લો. આ બાજુ કોમર્સ નો ક્લાસ પણ કોલેજ પણ ચાલુ રાખો. થોડી તકલીફ પડશે પણ તમે કરી શકશો. મહેનત કરો તો થશે. થાય બંને. સર, ગુજરાતી મીડિયમમાં થઈ શકે? હેલો, ગુજરાતી મીડિયમમાં થઈ શકે? ગુજરાતી તમારે યુપીએસસી નું સપનું છે તો બેન ઇંગ્લિશ પકડો ને. જો યુપીએસસી ની તૈયારી કરવી છે, યુપીએસસી ની વાતો છે બધી કે ગુજરાતીમાં આપી શકો, પ્રિલિમ ગુજરાતીમાં લેવાય છે, પણ મેઇન્સ ઇંગ્લિશમાં જ લેવાશે, અને તમારી જોબનું પ્રોફાઇલ એવું છે કે ઇંગ્લિશ નહીં આવડે તો તમે નહીં ચાલો. એટલે ઓકે સર. યુપીએસસી નું સપનું હોય તો મીડિયમ ઇંગ્લિશ રાખો. ઓકે. અને બેન એક કામ કરજો, આપણે ગ્રુપમાં લિંક મૂકીશું. એક નાનું સેશન આપણે યુપીએસસી જીપીએસસી કોલેજની સાથે કઈ રીતે કરવી એના માટે આપણે જે અધિકારીઓ કે જેમણે કર્યો છે ટ્રાય એમને પણ રાખવાના છે. ત્યારે તમે ફરી એ પ્રશ્ન ઉપર વધારે સમજણ મેળવી શકશો. બીજા મિત્ર સર, હું ભાઈ છું, બેન નથી. સોરી. બોલો ભાઈ, બીજાને સર, હા, હું નીકળું છું. હા, નિસર્ગ, તારો કોઈ ક્વેશ્ચન હતો? નિસર્ગ દેસાઈ. નિસર્ગભાઈ. Yes, sir. નિસર્ગ. હેલો. હા, બોલ ભાઈ. નિસર્ગ બોલ. કયું ગામ? કયું ગામ? સોલૈયા. હા, કઈ બાજુ આવ્યું? સોલૈયા આપણો માણસા બાજુ. માણસા બાજુ. અચ્છા. હાર રહેવાનું મારા અમદાવાદ. હાજી. સર, ક્વેશ્ચન એ હતો કે બીકોમ પ્લસ આપણે એલએલબી ઇન્ટિગ્રેટ કરીએ તો હા. એમાં એલએલબી માં ઇંગ્લિશ આવડવું જોઈએ કમ્પલસરી એવું હોય? સારા વકીલ બનવું હોય તો ઇંગ્લિશ આવડવું જોઈએ. અચ્છા, એટલે ઇંગ્લિશ વગર ના થઈ શકે? થઈ શકે. ગુજરાતી મીડિયમમાં વકીલો થયા છે, પણ હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ તમારે સ્ટડી કરવાના આવશે, જૂના કેસીસ રિફર કરવાના આવશે. સારા વકીલ બનવું હોય, સક્સેસફુલ વકીલ બનવું હોય તો મીડિયમને લઈને ડરશો નહીં, કૂદી પડો ઇંગ્લિશ મીડિયમમાં. અને તમે બીકોમ એલએલબી ઇન્ટિગ્રેટેડ કોર્સની વાત કરો છો, એનો અર્થ એવો થયો કે અત્યારથી તમે નક્કી જ કર્યું છે કે વકીલ બનવું જ છે, તો પછી બની જ જાઓ, પણ મીડિયમ ઇંગ્લિશ પસંદ કરો. રાજ દેસાઈ. હાજી, બોલો. તમારો નંબર આવ્યો. રાજભાઈ, બોલો. કેમ છો બધા? મજામાં? મજામાં. હવે ગોવિંદભાઈ, થેન્ક યુ પહેલા તો આ પ્લેટફોર્મ પર બધાને લાવવા માટે. યસ, સાચી વાત છે. આપણે હજુ આમાં જોવા જઈએ તો સંખ્યામાં ઘણા ઓછા છે, પણ આશા રાખીએ કે એમાં બી વધીશું. ઘણા લોકો એવું પૂછે છે કે લેંગ્વેજ, હવે લેંગ્વેજમાં છે ને એક વસ્તુ છે કે મોટા ભાગે હવે બધું જે સ્ટડી છે ને એ ઇંગ્લિશ મીડિયમમાં છે. જો તમારું નોલેજ એન્હાન્સ કરવું હોય, જ્ઞાન વધારે કે વાંચવાનું રાખવું હોય તો હવે તમને જે લિટરેચર મળવાનું છે ને એ મોટા ભાગનું અંગ્રેજીમાં મળવાનું છે. એટલે હું બધાને એમ કહું છું કે હવે ઇંગ્લિશ નેસેસરી થતું જાય છે. ઇવન તમે કોઈ બી કોર્સિસ કરશો. સાહેબે આજે ઘણી બધી વાત કરી, અમારે પહેલા મળ્યા હોત તો બહુ બધા ફાયદા થઈ જાત. ભાઈ, મને કોઈ મળ્યું નહોતું. અને પહેલા સર આવું પ્લેટફોર્મ બી નહોતું કે આજે આપણે હવે આપણે એવું કહીએ કે પહેલા અત્યારે ગુજરાત છે, સમય અત્યારે એવો છે કે હવે વર્ચ્યુઅલ વર્લ્ડ થઈ ગયું છે, દુનિયા આખી એક જગ્યાએ કનેક્ટ છે. એટલે અંગ્રેજી મારા મતે હું એમ માનું છું કે હવે એ જરૂરિયાત છે. થોડું અઘરું પડશે પણ શીખવું પડશે. અઘરું? હા, બસ. ઇમ્પોસિબલ નથી. ઇમ્પોસિબલ નથી, એક માત્ર ભાષા છે. સાચી વાત છે. બીજા બોલો, બીજા કોઈને પ્રશ્ન? સર, બીકોમ સાથે સીએ કરે કે સીએસ કરવું સારું? તારો ઇન્ટરેસ્ટ. મને બે જવાબ આપ ખાલી. એકાઉન્ટન્સીમાં કેટલા માર્ક્સ છે?
12માં અકાઉન્ટ્સ 85. 85 અને સ્ટેટિસ્ટિક્સ હતું કે એસપીસીસી હતું? બંને હતા. અચ્છા, સ્ટેટમાં કેટલા છે? સ્ટેટમાં 81. 81. મીડિયમ કયું હતું? ઇંગ્લિશ મીડિયમ. ઇંગ્લિશ મીડિયમ. તો તારે શું કરવું છે? જો સીએસ તને 3 વસ્તુના બેઝ સમજાવી દઉં. સીએ નો બધો બેઝ જે બનશે એ એકાઉન્ટન્સી ને ટેક્સેશન નો બનશે. બરાબર. સીએમએ કરીશ તો કોસ્ટ એકાઉન્ટિંગ નો બેઝ બનશે, અને સીએસ કરીશ તો એકાઉન્ટ સબ્જેક્ટ તરીકે આવશે, ટેક્સેશન આવશે, પણ મોટા ભાગનો ભાર જે છે લો પર જશે, કાયદા ઉપર જશે. એને કોમ્પ્લાયન્સ પ્રોસિજર કરવાની હોય, આ તે બધું. એટલે સીએસ જો કાયદામાં વધારે ઇન્ટરેસ્ટ હોય, લોમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો સીએસ બાજુ જાઓ, બાકી સીએ વધારે સારું છે. ઓકે સર, થેન્ક યુ. અને સાંભળી લે એક વસ્તુ બીજી, સીએ કરીશ તો સીએસ તો કરવું જ પડશે. હવે એક ડિગ્રી થી કશું થતું નથી. મોટા ભાગના સીએ ની જોડે જોડે સીએસ કરી જ લેતા હોય છે. સીએસ વાળા સીએ કરતા હોય. રાધર સાચું તો એવું છે કે સીએ વાળા છોકરા જ સીએસ કરી લે છે. એટલે બહાર નીકળે. એમાં શું થાય છે, બીજી એક વસ્તુ, ભલે વાત થોડી લંબાઈ જશે, કે સીએ ના જે એકાઉન્ટન્સીના પેપર છે એ પેપર સીએસ માં આવતા હોય છે. સીએ માં પાસ કરો તો સીએસ માં તમને એક્ઝમ્પશન મળે, એટલે એટલા પેપર સીએસ માં કપાઈ જાય, ઓછા આવે. અને સીએસ માં લો પાસ કરો તો તમને સીએસ કરીને સીએ માં આવો તો કાયદાના પેપર, જે લો ના પેપર આવે છે એનું એક્ઝમ્પશન મળતું હોય, એટલે એટલા પેપર ઓછા આવે. એ બે વચ્ચે ટાઈઅપ છે. એકાઉન્ટ નું પેપર અહીં ક્લિયર કર્યું તો સીએસ માં આપવાની જરૂર નથી, અને લો ત્યાં ક્લિયર કર્યું હોય તો અહીંયા લો નું પેપર આપવાનું જરૂર નથી સીએ માં. સમજાય છે? એટલે સીએસ એવું ના બોલાવે. હવે એવું બોલ કે બે કરું. સમજી લેજે. હા, એટલું ખરું કે શરૂઆતમાં તો ફાઉન્ડેશન કરીને સીએ ચાલુ કરી દે. સીએ ઇન્ટર પતે એટલે સીએસ તો કરવું જ પડશે ને કરવું જોઈએ જ. આપણી વેલ્યુ વધારવી હોય તો બધું આવડવું જોઈએ. પંખો બદલતા આવડવું જોઈએ, કોમ્પ્યુટર રિપેર કરતા આવડવું જોઈએ, ગાડી ચલાવતા આવડવું જોઈએ. તો આપણને કોઈ નોકરી રાખશે, નહીતર નહીં રાખે. ઓકે સર. હાજી, બોલો. સાહેબ, એક કામ કરીએ, અહીંયા પોઝ લઈએ અને આપણે પહેલા રાજભાઈ અને સૌરવને સાંભળી લઈએ, અને પછી ફરી પાછા બીજા પ્રશ્નો ઉપર જઈએ. તો રાજભાઈ, તમારો જે અનુભવ છે ઇન્ડસ્ટ્રી સાથેનો કામ કરવાનો, અને હાલના જે પરિપ્રેક્ષમાં બદલાવો આવી રહ્યા છે માર્કેટ અને ટેકનોલોજીના, તો એના સંદર્ભમાં બજારમાં કેવા પ્રકારની સ્કિલ્સની જરૂરિયાતો છે, કેવા પ્રકારના ઓપોર્ચ્યુનિટી છે, એની થોડી તમે વાત કરો. હાલ આપણે અત્યારે અમારા ગોવિંદભાઈ વાત કરવા જઈએ તો સાહેબે ઘણું બધું કહી દીધું અમારા માટે. તો કોર્સિસ જે ડિમાન્ડ છે અત્યારે એમાં તો ઘણું બધું ગાઈડ કર્યું. હવેનો સમય છે ને એક ટેકનોલોજી આધારિત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્સી બધા સબ્જેક્ટ છે, પણ એની સાથે સાથે ટેકનોલોજી એટલી ને એટલી જોડાયેલી છે. એકાઉન્ટિંગ સોફ્ટવેર છે, એના સિવાય ઘણા બધા નાના નાના ટૂલ્સ છે કે ઓટોમેશન આપણે કહી શકીએ. હવે પહેલા એવું હતું કે બધા ચોપડા લખતા હતા કે એક રિપોર્ટ લખતા હતા. હવે એવું કઈ જરૂર નથી. અત્યારે ચેટ જીપીટી આવી ગયું છે, 5 મિનિટમાં તમને રિપોર્ટ બી આખું બનાવીને આપી દે. એમએસ એડવાન્સ સાહેબે બીજી એક વાત કરી કે બીકોમ. હવે આપણે એમ માનીએ ને તો બીકોમ થી બી અત્યારે કઈ થાય એવું નથી. માસ્ટર કમ્પલસરી જેવું થઈ ગયું છે. પહેલા એક સમય હતો કે બીકોમ એસેન્શિયલ હતું એકાઉન્ટ માટે, પણ હવે તો એમકોમ બી કદાચ એના માટે ડિગ્રી ઓછી થઈ ગઈ છે. મિનિમમ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી માંગે છે લોકો. એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું થશે કે એક ડિગ્રી, સાહેબે એમ કીધું કે 1 ડિગ્રી નહીં 2 ડિગ્રી હશે ત્યારે તમે માર્કેટ સર્વાઈવ કરી શકશો. પછી બીજી આપણે વાત કરીએ કે ડબલ કોર્સિસની. હવે ડબલ કોર્સિસ હું માનું છું સાહેબ ત્યાં સુધી થોડું ફોકસ બંને બાજુમાં અઘરું રહે છે. તો એના માટે આપણો પહેલા તો ક્લિયર હોવા જોઈએ આપણે આપણા ગોલથી કે આપણે શું કરવું છે. માર્કેટમાં અત્યારની વાત કરી, જ્યારે અમે જોડાયા, જ્યારે મેં પ્રેક્ટિસ, હું બીકોમ કરતો હતો, એની સાથે નાના નાના એકાઉન્ટની જોબ ચાલુ કરી. એટલે કોલેજની સાથે કોઈ ઓપ્શન નતા, એટલે આપણે એકાઉન્ટ જોબ કરતા હતા જેથી આપણી સ્ટડી આપણે ચલાવી શકીએ. હવે એ વખતે નાની નાની પ્રેક્ટિસો, એ વખતે અમને સ્કોપ મળી ગયા. તો એક ફિલ્ડ મળ્યો, શીખવા માટેનો ફિલ્ડ મળ્યો. અત્યારે હાલ એમાં એક ચાલે છે. પણ હવે એવા ફિલ્ડ ઓપ્શન તમને
અવેલેબલ થાય એવું જરૂરી નથી. અત્યારે એક સ્ટ્રગલ લાઈફ છે. ચાર્ટર્ડ એકાઉન્ટ બનીને બી તમે બહાર નીકળશો તો તમારી લાઈનમાં હજારો ચાર્ટર્ડ એકાઉન્ટ બેઠા હશે. અત્યારે પહેલા ઇવન તમે 2010-11-12 ની વાત કરો ત્યારે ઇવન 1% કે 1.5% ચાર્ટર્ડ એકાઉન્ટન્સી નું રિઝલ્ટ હતું, જે અત્યારે હાલ સારું એવું આવી રહ્યું છે. આવી રહ્યું છે. 2 ડિજિટમાં આવી ગયું. 2 ડિજિટમાં આવી રહ્યું છે. એટલે તમારી જે કોમ્પિટિશન છે ને એટલી ને એટલી તમે સામે ફેસ કરશો, અને જ્યારે કોમ્પિટિશન ફેસ કરશો ત્યારે ઓવરઓલ એનો ઇફેક્ટ આવશે તમારા પે સ્કેલ ઉપર. એટલે સાહેબે પેલું છે 2+2 વાળું કીધું ને, અત્યારે દરેક સીએ ની મજબૂરી છે. 2+4 થાય એવું નહીં, પણ હવે કરવું જ પડશે કે સાહેબ બોલો તમારે કેટલા કરવા છે. એટલે એ નેસેસિટી થતી જાય છે. કમ્પ્લાયન્સ બર્ડન દિવસે ને દિવસે વધતું જાય છે, અને સાથે ને સાથે એ કોર્સિસની ફી પણ એટલી ને એટલી વધતી જાય છે. એટલે પોતાની જાત પાછળ કરેલું ઇન્વેસ્ટમેન્ટનું જો વળતર એટલું મેળવી શકીએ ને, એ આપણા મગજમાં ઓલવેઝ હંમેશા હોવું જોઈએ. બીજું કોઈને સવાલ હોય તો આપણે પૂછી શકીએ. એક બીજી વસ્તુ છે, કોર્સિસની હું વાત કરું તો ગ્લોબલ વર્લ્ડમાં હવે એટલું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પૂરતું નથી. જેમ કે યુએસ ના સીપીએ છે, બરોબર, ત્યાં સીએમએ છે, એ બધાનો બી હવે એક આખો નવો દોર ચાલુ થતો જાય છે. અમદાવાદમાં તમે ઘણા બધા ફોર્મ ખુલી ગયા છે કે જે લોકો ફોરેન એકાઉન્ટન્સીમાં જ ફોકસ કરે છે. એટલે નોટ ખાલી આપણે ઇન્ડિયાના પૂરતું એવું ના વિચારીએ, એવા ઘણા ગ્લોબલ કોર્સિસ છે જે સારી રેવન્યુ આપે છે. તમે જો બીકોમ કરો છો, બીકોમની સાથે ટેલી છે. ટેલી હવે એક નાનો કોર્સ થઈ ગયો છે. એકાઉન્ટ માટે જો ગણવા જશો તો એક નાનો કોર્સિસ છે. હું તો કહું છું ક્વિકબુક છે, સેપના અત્યારે કન્સલ્ટન્ટ હજુ બી ઓછા છે. સેપના કોર્સિસ ચાલે છે, એની હજુ એટલી ફી કોસ્ટલી નથી, પણ સેપના કોર્સિસ તમને એક હાઈ સ્કેલ આપી શકે છે. એટલે આવી બધી જે ઓપોર્ચ્યુનિટી છે એમાં બી તમે ફોકસ કરો. એટલે અને બીજું તમારું નોલેજ, જેમ કે સમય મળે તો એડવાન્સ ઓફિસ ખાસ શીખજો. અને એમાં એકલું ઓફિસ પૂરતું નહીં, એનું એડવાન્સ વર્ડ છે, બીજા કોમ્યુનિકેશન જે ટ્રીક્સ છે, કે જે ઓફિસીસમાં અત્યારે કોર્પોરેટ કોમ્યુનિકેશન થતા હોય તો લેટર ડ્રાફ્ટિંગ છે, તમે તમારા કલીગ જોડે કઈ રીતે મતલબ ડીલિંગ કરશો, આ બધી નાના નાની વસ્તુઓ એવરીડે રૂટીન બનાવો તો તમને એ મતલબ ફ્યુચરમાં ઘણા બધા હેલ્પફુલ રહેશે. બીજું ગોવિંદભાઈ, મારે આ તો આટલું જ કહેવું છે. બીજું કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. ફાઇન, ઓકે. ઇમિડિયેટ કોઈ ક્વેશ્ચન હોય તો લઈએ રાજેશભાઈ માટે, નહીં તો પછી આપણે સૌરવભાઈને સાંભળી લઈએ. કોઈ મિત્રને પ્રશ્ન હોય તો હાથ બતાવી શકે છે. રાજુભાઈ, કયા કયા ચેલેન્જીસ આવે બીકોમ એમકોમ પછી જ્યારે આપણે જોબ કરવા જઈએ ત્યારે? જો બીકોમ નો ફિલ્ડ છે ને ભાઈ, એ મતલબ ધીમો છે. એટલે એનું અર્નિંગ તરત તમે જેવું ધારશો એવું તમને નહીં મળે. એમાં એક સમયનો તમારો પહેલા ઇન્વેસ્ટ કરવો પડશે, કે સમય તમારા જેમ 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 તમે એમાં આગળ વધશો એમ તમારા ગટ્સ, તમારું નોલેજ એનહાન્સ થશે, એમ એમ એના હાઈ સ્કેલ તમારા વધતા જશે. ચેલેન્જીસની વસ્તુ છે કે આ લાઈવ ફિલ્ડ છે. એટલે એક વખત ભણી લીધું, એક વખત શીખી લીધું, પછી છોડી દઈએ તો આ બાર નહીં ચાલે. કારણ કે કમ્પ્લાયન્સ ચેન્જીસ આવતા રહેવા. નોલેજ તો તમારે આમાં શીખતું રહેવું પડશે. શીખતું લાઈફ જ્યાં સુધી કામ કરશો ત્યાં સુધી શીખતું રહેવું પડશે. એટલે અને હવે એ વસ્તુ છે કે જેને કોમર્સ લીધું, એટલે હવે આપણે એવું સમજી લો કે જ્યારે આપણે કોઈ ફિલ્ડ લઈ લીધો છે ત્યારે એવું સમજી લેવાનું કે હવે પાછળ નથી જોવાનું. બીજી વસ્તુ કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, તમે કોર્સિસ જ્યારે સિલેક્ટ કરો ત્યારે એક વસ્તુ છે કે અત્યારની જે ફીના બર્ડન છે એ ખાસ ધ્યાનમાં રાખવાના. ઘણા બધા એવા બી હોય છે કે જેમને પોતાના બિઝનેસીસ છે અને એમાં જ મતલબ એમાં એમનું એમ્પાયર ઊભું કરવાનું છે, કે એમાં આગળ વધવાનું છે. તો એ પછી એ રિલેટેડ કોર્સિસ ગોતે. તો પછી એમને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કે એવું બધું આપણે સમજીએ ત્યાં સુધી એમને કોઈ જરૂરિયાત નહીં રહે. તો બીજા મેનેજમેન્ટના જે હવે તો ફેમિલી બિઝનેસના બી કોર્સિસ ચાલુ થઈ ગયા કે તમે એને અંદર કઈ રીતે આગળ વધારી શકો. રીતેશભાઈ, બીજું? ઓકે, તો સૌરવભાઈ છે આપણી સાથે. સૌરવભાઈની પણ આપણે વાત સાંભળીએ કે
બિઝનેસ ડેવલપમેન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના રિલેટેડ અભ્યાસક્રમ કર્યા હોય તો એના આધારે આપણે જ્યારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ છે તો કયા પ્રકારની છે. કેટલાક નવા પ્રકારના અનુભવો એમના છે ઇન્ડસ્ટ્રીઝ સાથેના, અને બહુ નાની ઉંમરે એમણે એક ક્ષેત્રમાં પોતાની કેરિયર ડેવલપ કરી છે, તો એમના પણ અનુભવો આપણે સાંભળીએ. સૌરભભાઈ. Hello everyone. I'm audible? યસ. Yes, okay. બહુ બધી ઓલરેડી ચર્ચાઓ થઈ છે, બહુ બધી વાતો થઈ છે ઓલરેડી, અને જોડાયેલા બંને ગૌરવભાઈ શક્ય તો કેમેરો ઓપન કરજો જરા. અરે જરાક થોડુંક નેટવર્ક ઇશ્યુ છે એટલે પાછો વોઇસમાં ઇશ્યુ આવશે. ઓકે, વાંધો નહીં, વાંધો નહીં. હા, એમાં કેવું છે, ઓકે, તો આપણે બંને વક્તાઓએ બહુ સારી રીતે બહુ બધી ડિટેલ આપી છે. બીકોમ ની હોય કે પછી બીબીએ ની હોય અને સીએ, એ બધી જ ઘણી બધી માહિતી આપી છે. હું હવે થોડું જે બી કહીશ એ બધું ઓવરઓલ કેવું છે કે જે મારો એક્સપિરિયન્સ છે અને એના ઉપરથી પ્લસ ઓવરઓલ કે હાલમાં બીજું એવું શું છે જે આપણે કરી શકીએ છીએ અને એ કરવાથી બીજા બહુ બધા બેનિફિટ્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ, અત્યારે લોકો એમ જ માને છે કે હું બીકોમ કરી લઈશ અથવા બીબીએ કરી લઈશ તો પછી મને જોબ મળવી ઈઝી થશે અથવા હું એ કરી લઈશ, એવી બધી ધારણાઓ સાથે આપણે પણ કોઈ કોર્સમાં જતા હોઈએ છીએ. અને એક ફાઇનાન્સ આપણું ફ્યુચરમાં સ્ટેબલ બને, આપણું મેઇન ગોલ તો ફાઇનાન્સ હોય છે કે ફ્યુચરની અંદર બહુ સારું પેકેજ મળે. તો એના લગતીને થોડી વાત કરી દઈશ. ઇફ તમારામાંથી જો કોઈ ઇન્ટરેસ્ટેડ છે કે જેને બિઝનેસમાં જવું છે, જેનું થોડુંક સ્ટ્રેટેજિક માઇન્ડ છે, તો એવા લોકોને જે બીબીએ ચૂઝ કરે છે, હું પર્સનલી મારી વાત કરી દઉં થોડું એક્સપિરિયન્સની, તો મેં બીબીએ કર્યું છે. ઇવન ધો વેન આઈ વોઝ ઇન અ ફર્સ્ટ યર ઇન અ બીબીએ, જ્યારે હું મારા પહેલા વર્ષની અંદર હતો ત્યારથી હું બિઝનેસ સાથે જોડાવાનું મેં ચાલુ કર્યું હતું, બીકોઝ એ મારા ઇન્ટરેસ્ટનો વિષય હતો બિઝનેસ. અને અત્યારે આપણને એવું કદાચ લાગે છે કે ઘણા બધા એવા લોકો છે જે બીબીએ એમબીએ કરીને પણ એમને જોબ નથી મળતી, અને ઘણા એવા લોકો હોય છે કે મારા જેવા કે જ્યારે હું બીબીએ કરી રહ્યો હતો એ ટાઈમે હું બીજી કંપનીઓને સેટઅપ કરી રહ્યો હતો. વેન આઈ વોઝ ઇન અ જસ્ટ અ કોલેજ, ત્યારે હું સારી સારી જે ટોપ ઇન્ડિયાની કોલેજીસ છે એના એમબીએ ના છોકરાઓના ઇન્ટરવ્યુઝ લેતો હતો ફોર ધ કોલેજીસ. તો પહેલું તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારું પર્સનલ નોલેજ અથવા તમારું પર્સનલ ખાલી ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ આવ્યા પછી કોલેજમાં જવાથી ક્યારેય તમને એવું નથી કે તમે ફ્યુચરમાં બહુ સારી કારકિર્દી તમને મળી જ જશે. ખાલી એ સર્ટિફિકેટ તમને મળી જાય, તમે ડિગ્રી કરી છે. બીકોમ કરીએ છીએ, બીબીએ કરીએ છીએ, બીસીએ કરીએ છીએ, પણ એક કમ્પ્લીટલી મનથી કરવું પડે છે, પ્લસ એક સ્કિલને ધ્યાનમાં રાખી અને આવનારા 5-10 વર્ષની અંદર આપણે કયા સ્કેલ ઉપર જવું છે એને ધ્યાનમાં રાખી, એ મેન ગોલને ધ્યાનમાં રાખીને જો કામ થાય છે તો એમાંથી તમને ફળ મળે છે. બીકોઝ બીબીએ કરો, બીકોમ કરો, કઈ બી કરો, આપણું મેઇન ફોકસ છે ફ્યુચરને આપણા સેફ કરવાનું, સ્ટેબલ લાઈફ કરવાનું. તો જે લોકો અત્યારે સમજો કે બીબીએમાં છે કે બીકોમમાં છે, હું તમને એક અત્યારે ઇન્ડસ્ટ્રીનું હાલનું કહી દઉં તો હાલની અંદર હું એક કંપનીની અંદર સીએમઓ છું, પ્લસ ઓવરઓલ એચઆર મેનેજમેન્ટથી લઈને ઘણી બધી અલગ અલગ સ્ટ્રીમ હેન્ડલ કરું છું. એના સિવાય હું બિઝનેસ કન્સલ્ટન્ટ છું. અલગ અલગ સુરત છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, રાજકોટ છે, બોમ્બે છે, કોલકાતા છે, એવી ઘણી બધી સિટીઝની અંદર જે નવા નવા સ્ટાર્ટઅપ્સ હોય છે ત્યાં લોકોને હાયર કરવામાં ટોપ જે હાયરિંગ હોય છે, સીઈઓ સુધીની, સીએમઓ સુધીની, એના ઇન્ટરવ્યુઝ હું કન્ડક્ટ કરું છું. એટલે માઇટ બી હું તમને આમાં જે વસ્તુ કહીશ એ તમારા ફ્યુચરની અંદર જે લોકો પ્રાઇવેટ જોબ લેવા માંગે છે એમને થોડું હેલ્પફુલ બની શકે છે. આપણા સમાજની અંદર બહુ મેં ઓછા એવા લોકો જોયા છે જે ટોપ મેનેજમેન્ટની અંદર હોય છે પ્રાઇવેટ કંપનીઝની અંદર, જ્યાં તમારું વાર્ષિક પેકેજ 50 લાખ બી હોય છે, 1 CR બી હોય છે. હવે એ વસ્તુ જો તમે ઈચ્છતા હો કે તમે બહુ સારી પ્રાઇવેટ કંપનીમાં જોબ કરો એઝ અ ગુડ પોઝિશન, તો એના માટે જ્યારે તમે બીબીએ કે એવું કંઈ કરો છો અને જો થોડો વધારે ઇન્ટરેસ્ટ બિઝનેસમાં હોય તો તમે એક ટોપ કોલેજીસ જે આઈઆઈએમ છે કે એસપી જૈન છે કે જે ટોપ એમબીએ માટેની કોલેજીસ છે એ તમે ચૂઝ કરી શકો. ભલે એમાં થોડું ફી સ્ટ્રક્ચર ને વધારે છે,
બટ એ તમારા કરિયર માટે સારું થઈ શકે છે. હવે એવા લોકો કે જે એ વિચારે છે કે ભાઈ હું કેટ ક્લિયર નથી કરી શકતો, જે IIM ની એન્ટ્રન્સ એક્ઝામ છે, અથવા મારે BBA કે BCom કર્યા પછી જ કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જવું છે. ઘણા બધા એવા લોકો છે કે જેને જવું હોય છે, અથવા 3 કે 4 વર્ષ જ્યારે એમનું ગ્રેજ્યુએશન પટે ત્યારથી જોબ કરવા માંગે છે. તો એવા લોકોને બહુ ઈઝી નથી આ રસ્તો, પણ થોડી મહેનત થી છે ને તમે કોલેજના પછી જ બહુ સારું પેકેજ જે હોય છે 8 લાખ 10 લાખના પેકેજ સુધી પણ પહોંચી શકો છો. એના માટે તમારી જે બેઝિક સ્કિલ છે, અત્યારે કેવું છે કે જે લોકો બહુ બધી કોર્પોરેટ કંપનીઝની અંદર બીકોમ ની ડિગ્રી લઈને જાય છે ને, એનું રિઝ્યુમે ની અંદર ખાલી બીકોમ બહુ હાર્શ રિયાલિટી છે કે લોકો જ્યારે બીકોમ યા એવી રીતે BA છે, બીકોમ છે, અને અમુક એવી ડિગ્રીઝ તમે લઈને જાઓ છો વિધાઉટ એની એક્સપિરિયન્સ, અથવા તમારી પાસે એકાદ વર્ષનો બી એક્સપિરિયન્સ હશે ને તમારે સારું પેકેજ જોતું હશે ને, પહેલા તો તમારું ત્યાં જ એ લોકો છે ને રિઝ્યુમે જોતા નથી. એનું કારણ હોય છે બીકોઝ કે તમારું કોઈ એક્સપિરિયન્સ નથી. તો મારું એક બેઝિક, જે લોકો કોર્પોરેટની અંદર જોવા માંગે છે એમને એક જ કહીશ કે તમે જો કોર્પોરેટમાં જવું છે તો બીકોમ ની જગ્યા ઉપર BBA કન્સિડર કરો. એનું રીઝન એ છે કે પહેલા લોકો કરતા હતા, બટ હાલની અંદર ટોપની અંદર કેવું થઈ ગયું છે કે જે લોકોને BBA આવડે છે, જે BBA ભણેલા છે, એ ખાલી ને ખાલી એવું નથી કે કોઈ એક સેક્ટર, એમનું એક નિશ ફિક્સ છે. યા તો એ HR કરે છે, યા તો એ કોઈ ફાઇનાન્સનું કર્યું હશે, યા કોઈએ કર્યું હશે માર્કેટિંગ કર્યું હશે, અને એની અંદર અલગ અલગ એક સેક્ટરની અંદર ગયા હશે. તો એવા સેક્ટરની અંદર જે તમે પર્ટિક્યુલર નિશમાં જાઓ છો, તો તમે એના પછી જ્યારે ઇન્ટર્નશિપ બી કરો છો, જ્યારે તમારું લાસ્ટ યર હોય છે ત્યારે તમારી ઇન્ટર્નશિપ આવતી હોય છે, એના પછી પણ તમને ઘણી કંપનીઓ કન્સિડર કરતી હોય છે. ઇફ જો તમને કોઈ કંપની કન્સિડર નથી કરતી તો થોડા સમય બાદ તમે અલગ અલગ જગ્યા ઉપર અપ્લાય કરી અને વિધિન અ યર તમે બહુ સારી કારકિર્દી કરી શકો છો. પણ આ બધું પોસિબલ એના માટે છે જેને બિઝનેસની અંદર ઇન્ટરેસ્ટ છે, થોડો કોર્પોરેટમાં રસ છે, અને ફ્યુચરમાં પોતાનું પર્સનલ કોર્પોરેટ લેવલ પર નામ ક્રિએટ કરવા માંગે છે. આની અંદર હું ટૂંકમાં કહેવા જઈશ ને તો હું પણ ઘણું બધું બ્લફ કરી જઈશ. આની અંદર બહુ બધું એવું છે કે જે લોકો કોર્પોરેટની અંદર જોબ કરવા માંગે છે બહુ હાયર પેકેજીસ માટે, તો અત્યારે જેટલું મને પોસિબલ લાગ્યું છે બહુ ટૂંક સમરીની અંદર એટલું મેં તમને કહેવાની ટ્રાય કરી છે. ઇફ કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. કોઈ મિત્રોને કોઈ પ્રશ્નો હોય તો આપણે લઈએ આના વિશે. ઓકે, સો ઓવરઓલ આપણે એક આખો કોમર્સના જુદા જુદા જે તકો છે, કેવા પ્રકારના કોર્સિસ છે, અને આપણી જાતના જે ભીખાભાઈ સાહેબે શરૂઆતમાં વાત કરી કે કોમર્સની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ કરવાની જે તૈયારીઓ રાખવાની છે, જે વસ્તુને રાજભાઈએ પણ જોડી અને સૌરવે પણ જોડી, એ સૌથી મહત્વનું મેસેજ છે મને લાગે છે કે આજના દિવસનો, કે ફક્ત બીકોમ થી કંઈ થઈ જશે કે ફક્ત BBA થી કંઈ થઈ જશે એવું નથી. એક ડિગ્રી સ્ટેન્ડ અલોન કશું આપતી નથી, પણ 2 કે 3 વસ્તુ આપણે એની સાથે પકડીએ. મને કયા વિષયમાં રસ છે એના આધારે હું કોર્સિસ પસંદ કરું. કોર્સની સાથે સાથે હું મારા બીકોમની સાથે સાથે આગળ અન્ય સ્કિલ્સ ડેવલપ કરું, અથવા ક્યાંય કોઈ કંપની સાથે જોડાઈને હું કામના અનુભવો ભેગા કરું, ઇન્ટર્નશિપ્સ અથવા બીજા પ્રકારના એક્સપિરિયન્સીસ મેળવું, અને મારા રસને અને મારી આવડતોને વધારે ધારદાર બનાવતા જઈએ. એના પછી માસ્ટર્સના ઘણા ઓપ્શન્સ છે, માસ્ટર અથવા પ્રોફેશનલ કોર્સિસના પણ ઓપ્શન છે. કોર્સિસના ઓપ્શન્સ મર્યાદિત નથી, કોર્સિસના ઓપ્શન બહુ જ બધા છે. બધા જ ત્રણેય વક્તાઓ એ વસ્તુઓને બહુ જ વ્યાપક રીતે કહી છે, એટલે એની ઊંડાણમાં નથી જતા. આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ, પણ આપણે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જોડાયેલા છીએ. આપણે આને એક સેશન પૂરતું મર્યાદિત નથી કરી રહ્યા. હાલ જે જીકાસમાં તમે લોકો જ્યારે ચોઇસીસ આપી રહ્યા છો, તો તમે એમાં તમારા રસનો વિષય, તમારા આસપાસનું વાતાવરણ, તમે કયા ગામ, તાલુકા, શહેરમાંથી આવો છો, ત્યાં નજીકમાં કઈ સંસ્થાઓ છે, કેવી કોલેજીસ અવેલેબલ છે, યુનિવર્સિટીઝમાં કેવા વિકલ્પો અવેલેબલ છે, તમારા ઘરમાં કયા પ્રકારનું બેકગ્રાઉન્ડ છે, ફેમિલી મેમ્બર્સ, બીજા સપોર્ટ સિસ્ટમ્સ કેવી છે જેની વાત થઈ, એ બધાનો અભ્યાસ કરી, એનું થોડું વિચાર કરી અને કોર્સ પસંદ કરો. જો તમને સરકારી નોકરીઓ માટેની પ્રાથમિકતા છે તો એ રીતે જુઓ. તમને પ્રાઇવેટ સેક્ટર માટેનું ઓરિએન્ટેશન છે, બિઝનેસ માટેનું ઓરિએન્ટેશન છે, તો એ રીતે જુઓ.
બીજા કોઈ સ્પેસિફિક કોર્સ લો કે સીએ કે CS નું ઓરિએન્ટેશન છે તો એની તૈયારીઓ કોમર્સની સાથે કરશો તો એટલા વર્ષોનો બચાવ થશે ને આપણે એની અંદર આગળ વધી શકીશું. આપણે આ વોટ્સએપ ગ્રુપમાં સતત જોડાયેલા રહીશું. બીજા પણ 1-2 કાર્યક્રમો કરવાના છે, જેમ કે મેં વાત કરી કે જીપીએસસી યુપીએસસી નું જેમને કરવું છે એમના માટે અલગથી કરવાના છે, ભલે આર્ટ્સ કોમર્સ સાયન્સના વિદ્યાર્થીઓ હોય તો તે પણ કરીશું. 2-3-4 મહિને ફરી મળવાનો પ્રયત્ન કરીશું કે જેથી જ્યારે તમારી કોલેજ સ્ટાર્ટ થઈ જશે ત્યારે જ્યારે એકવાર તમે કોલેજમાં જશો, 1-2 મહિના ભણશો અને તમને જે લાગે કે હવે હું શું ચાલુ કરું, મેં વિષય તો પસંદ કરી લીધો, મેં કોલેજ પસંદ કરી લીધી, તો હવે હું આને કઈ રીતે આગળ લઈ જાઉં, તો એ વખતે આપણે એના ઉપર પણ વાત કરીશું. અને ત્યારે વધારે બીજા પણ આપણા જુદા જુદા સેક્ટરના મિત્રો હશે એમનો પણ એમાં અનુભવને સાથે જોડતા રહીશું. તો આ ત્રણેય મિત્રોનો આભાર. બીજા પણ જે મિત્રો સંકલનમાં કોઓર્ડિનેશનમાં મદદ કરી આખા કામને જોડવામાં એમનો, અને જે વિદ્યાર્થીઓ બધા સાથે રહીને આખું સેશન સાંભળ્યું છે, જે વસ્તુઓના ઉપર કામ કર્યું છે એમનો આભાર. હર્ષાબેન, રીતેશભાઈ, આ બધાનો આભાર કે જેમણે આના ઉપર બહુ જ કામ કર્યું હતું. હર્ષાબેન, કઈ કહેવું છે તમારે? હા, લખીલભાઈ સાહેબ નમસ્તે. નમસ્તે સર. આપણે પહેલા પણ બહુ સરસ વિડીયો બનાવી આપ્યા હતા વિદ્યાર્થીઓ માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. રીતેશભાઈ નો ફોન આવ્યો ને મેં વળી એમાં જ સાચું કહું તો રીતેશને શાંત કરવા જ બનાવ્યો હતો. બન્યા પછી લાગ્યું કે ના આ તો બહુ કામનો છે, તો મેં તો પછી બીજા સર્કલમાંથી સ્ટાફમાંથી બધા બહુ છોકરાઓ જોડે પહોંચ્યો. મને આનંદ થયો કે એક બહુ સારું કામ અજાણતા થઈ ગયું. જાણી જોઈને કામ કરવા માંગુ છું. આપણા સમાજમાં જરૂરી છે સર. ચોક્કસ ચોક્કસ માહિતી મળે બધી. બેન, આપ ક્યાં છો? હું અમદાવાદ. અચ્છા, પાલડી રહેવાનું. અમદાવાદમાં 10 વર્ષ મેં ટ્યુશન કરેલા છે. ઓહો, કયા એરિયામાં? આપણે ભઠ્ઠા. ઓકે, અમારે નજીક જ થાય ભઠ્ઠા તો. ઉપનિષદ ક્લાસીસ શરૂ કરવામાં હું હતો. ઓકે. જીતુભાઈ નો કઈ ક્વેશ્ચન છે? જીતુભાઈ, નિકોલ. યસ, કોઈ છે ક્વેશ્ચન? હા, જીતુભાઈ બોલો. નિકોલ. હા બોલો ભાઈ નિકુલભાઈ. નિકુલ, કઈ પૂછવું છે? ભૂલથી બટન દબાઈ ગયું લાગે છે. એને મીટિંગ ઓકે, કઈ વાંધો નહીં. આજે અત્યારે આપણે મીટિંગ પૂરી કરીએ છીએ અને આગળ કન્ટિન્યુ કરીશું. અને ગોવિંદભાઈ, હજુ છોકરા ફરી કે તો ફરી ગોઠવજો હો, મજા આવશે. યસ યસ સર, ચોક્કસ ચોક્કસ. ચાલો, આવજો. આવજો. થેન્ક યુ ઓલ ઓફ યુ. ગોવિંદભાઈ, હેમરાજભાઈ, રીતેશ, સૌરવ અને રાજ અને હર્ષાબેન, થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય વડવાળા. થેન્ક યુ સર. થેન્ક યુ બરાબર સાહેબ. થેન્ક યુ રાજ. આવજો. થેન્ક યુ રાજભાઈ. થેન્ક યુ સૌરભભાઈ. ખૂબ ખૂબ આભાર સૌનો. ચલો મળીએ. શુભરાત્રી. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ.